નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી એસઓજી પોલીસે 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી મેફેડ્રોનનો જથ્થો ઝડપાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। એસઓજીની ટીમે નારણપુરા જૈન દેરાસર નજીક એલિફન્ટા સોસાયટીના 14મા માળેથી 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। એસઓજીએ જિગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલીગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે। સમગ્ર મામલે કુલ 7 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે અન્ય 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાતમાં દર આડે દિવસે ડ્રગ્સ પકડવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદમાં પણ ડ્રગ્સનું ચલણ એટલી હદે વધી ગયું છે કે બિલાડીના ટોપની જેમ ડ્રગ્સ પેડલર્સ શોર્ટકટથી રૂપિયા કમાવા માટે ફૂટી નીકળ્યા છે। એસઓજીની ટીમે નારણપુરા જૈન દેરાસર નજીક એલિફન્ટા સોસાયટીના 14મા માળેથી 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। એસઓજીએ જિગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256.860 મિલીગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે। સમગ્ર મામલે કુલ 7 આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે અન્ય 5 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે।